टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। લાખથી ટ્રાફિક જામની સ્થિતિ છે। માંડલ ટોલ નાકા ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે, તેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। હજીરાથી ધુલિયાને જોડતા નેશનલ હાઈવે નંબર 53 પર આવેલું છે માંડલ ટોલ નાકા। સ્થાનિકોને ટોલમાંથી મુક્તિની માંગ સાથે આ લોકો વિરોધ પ્રદર્શન કરવા જોડાયા। માંડલ ટોલ નાકા ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકો પહોંચ્યા, વિરોધ પ્રદર્શન કર્યું। હજીરાથી ધુલિયાને જોડતા નેશનલ હાઈવે 53 પર આવેલું છે આ ટોલ નાકું કે જેનો ઘેરાવો કરી મેનેજર સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો। જો ટોલમાંથી મુક્તિ નહીં અપાય તો હાઈવે બંધ કરી ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી। છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને ટોલમાંથી મુક્તિને લઈને અનેક વિરોધ પ્રદર્શનો થયા છે। વારંવાર રજૂઆત બાદ પણ કોઈ નિકાલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ છે। વિરોધ પ્રદર્શનને લઈને જિલ્લા પોલીસનો કાફલો ટોલ નાકા પર અત્યારે તૈનાત। સ્થાનિકો દ્વારા વિરોધ કરાતા હાઈવે પર સર્જાયો છે લાંબો ટ્રાફિક જામ। આ ગુજરાતની અંદર જે તે જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે। માત્ર તાપી જિલ્લો જ એવો છે કે જ્યાં ટોલ ટેક્સમાંથી મુક્તિ નથી મળતી। હું જોયા કરતો તો ઘણા વખતથી કે આ શું કરે છે, મારી પણ ધીરજ ફૂટી ગઈ છે। એટલે 84 વર્ષની ઉંમરે હું પણ અહીંયા આવ્યો છું અને જ્યાં સુધી ટોલ ટેક્સની મુક્તિ નહીં મળે ત્યાં સુધી હું અહીંથી ઉઠવાનો નથી। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ટોલ નાકું બનાવવા માટે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી, પરંતુ આજ સુધી જમીનનું વળતર મળ્યું નથી। એટલું જ નહીં, ટોલ નાકા નજીક જ આવેલા ખેતરોના ખેડૂતોને પણ અવરજવર માટે ટોલ આપવો પડે છે, જેના કારણે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી તકે સમસ્યાનું નિવારણ આવે તેવી લોકમાંગ। આ ટોલ નાકું મારા ખેતરમાં છે તો એ મારે ગાડી કાઢવાની હોય તો ટોલ નાકું ભરીને કાઢવું પડે છે। મને ટોલ નાકાનો ગેટ, મારા ખેતરે જવાનો ગેટ મને ટોલ નાકું પાસ કરીને આવ્યો છે। તું એ લોકોને કાયમ કહું છું ચૌહાણને કે મને આ બાજુ ગેટ આપ, તો ના પાડે। મારે જયારે ખેતર કાઢવાની ગાડી કાઢવાની તો ના પાડતો છે એરો। વળતર હજુ બાકી 10-15 વર્ષ થઈ ગયા, હજુ વળતર નથી આપ્યું। નેશનલ હાઈવે નંબર 1 90 કિલોમીટરનો છે, તેમાં આપણે ઇન ને આઉટ થઈએ તો ફક્ત 135 રૂપિયા કપાય છે, જ્યારે અહીંયા 63 કિલોમીટરમાં 2 ટોલ નાકા મૂકીને 310 રૂપિયા એક ફેરાના વસૂલવામાં આવે છે। એ ખરેખર અન્યાય છે અને આ ટોલ નાકાના જે બનાવવામાં આવેલું છે તે જમીનના ખેડૂતો પાસેથી લીધેલી છે, એનું પણ આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી।